નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મેઘરજ ગાયત્રી પ્રજ્ઞાપીઠ ખાતે 15 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય અને ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મેઘરજ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના પરિજનો, શ્રદ્ધાળુઓ અને યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર, ગુરુપૂજન અને દીપ પ્રજ્વલન સાથે થયો હતો। ગાયત્રી મહામંત્રના ગુંજારવ વચ્ચે યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી। યજ્ઞ દરમિયાન વિશ્વ શાંતિ, પરિવારની સુખ સમૃદ્ધિ, રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય તેમજ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। આ પ્રસંગે ગાયત્રી પરિવારના વક્તાઓએ ગુરુના મહિમા, ભારતીય સંસ્કૃતિ, નૈતિક જીવન, વ્યસન મુક્તિ, સંસ્કાર નિર્માણ, પરિવાર પ્રબોધન અને યુગ નિર્માણ અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। ભજન કીર્તન અને પ્રજ્ઞા ગીતોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મહાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ મેઘરજ તાલુકા ગાયત્રી પરિવારના પરિજનોના સહયોગ, સેવાભાવ અને સમર્પણથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। સ્વયંસેવકોએ યજ્ઞ, સ્વાગત ભોજન અને સેવા વ્યવસ્થામાં નિષ્ઠાપૂર્વક યોગદાન આપ્યું હતું। અંતમાં આયોજક મંડળે તમામ યજમાનો, મહેમાનો, દાતાઓ, ગાયત્રી પરિવારના પરિજનો અને સેવાભાવી સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દ્વારા આધ્યાત્મિકતા, સંસ્કાર અને સામાજિક એકતાનો પ્રેરણાદાયી સંદેશ પ્રસરી ગયો હતો। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ।